સમગ્ર રાજ્યભરમાં ચકચાર મચાવનારા તાંત્રિક નવલસિંહ ચાવડાએ તાંત્રિક વિધિ કરવાના બહાને 12 લોકોની હત્યા કરી હતી, જેમાંથી 4 જેટલા લોકો રાજકોટના હોવાનું પણ સામે આવ્યું છે, જેમાંથી એક યુવતીની હત્યા કરી આરોપી તાંત્રિકે કટકા કરી અને વાંકાનેર નજીક દાંતી લીધી હોવાનું પણ માહિતીમાં સામે આવ્યું હતું। તો તાંત્રિક મૃતક નવલસિંહ ચાવડાની કબૂલાત બાદ પરિવારને જાણ થઈ હતી કે આપઘાત નહીં પરંતુ તે હત્યાનો બનાવ હતો। ત્યારે આ સમગ્ર મામલે જીએસટીવી સાથે મૃતકના પરિવારજનોએ વાતચીત પણ કરી હતી, જેમાં મૃતકના ભાઈ મોહમ્મદ મુકાસમે જણાવ્યું છે કે મને જ્યારે મારા ભાઈના પરિવારજનોના આત્મહત્યાના સમાચાર મળ્યા ત્યારે જ મેં શંકા દર્શાવી હતી કે મારો ભાઈ આત્મહત્યા તો ન જ કરી શકે। મેં મારા ભાઈને કોઈ દિવસ ચિંતામાં નહોતો જોયો। હવે આ તાંત્રિકનો કેસ સામે આવતાની સાથે જ અમને ખબર પડી કે આ આત્મહત્યા નહીં પરંતુ હત્યા જ હતી। મારા ભાઈ તેની દીકરીથી પરેશાન થઈ અને તે નવલસિંહના સંપર્કમાં આવ્યો હતો અને જે તે વખતે જે સુસાઇડ નોટ મળી આવી છે તે સુસાઇડ નોટ તાંત્રિક પાસેથી જ મળી આવી છે। અમારી દીકરી નગમાની પણ તાંત્રિકે હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે। તાંત્રિક નવલસિંહ ચાવડાના કેસે સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે। 12 જેટલી હત્યાનો આરોપી નવલસિંહ ચાવડાનું મૃત્યુ નિપજ્યું છે શંકાસ્પદ હાલતમાં। 12 જેટલી હત્યા તેમણે કરી હોવાનું ક્યાંક ને ક્યાંક સામે આવ્યું છે। ત્યારે એક પરિવાર રાજકોટનો હતો। આપણી સાથે જે મૃતકના પરિવારજન છે, આપણે તેમની જોડે વાત કરશું અને સમગ્ર ઘટના કઈ રીતે બની હતી તેના વિશે જાણકારી મેળવીએ। જી કાકા, આપનું નામ? મારું નામ મોહમ્મદ બિન અલીભાઈ મુકાસમ છે અને જે ઘટના બની છે તે મારા મોટા ભાઈ હતા, મારા ભાભી હતા અને મારા ભત્રીજા હતા। 3 જણા હતા અને એક છે મારી ભત્રીજી હજી ગુમ થઈ ગયેલ છે, એની પણ કે વાંકાને ડેડ બોડી કે દફનાવેલ છે। પછી આ જે અમને જ્યારે ઘટના બની ત્યારે અમને ફોન આવ્યો પડોદરી। નામ શું હતા? પહેલા નામ શું? નામ હતા, જે એકનું નામ કાદરભાઈ હતા, એ મોટા ભાઈ હતા અને ભાભી હતા એનું નામ ફરીદાબેન હતી અને ભત્રીજો હતો એનું નામ આસિફ હતું। અને અમને એ ઘટના બની એટલે પડોદરી પોલીસ સ્ટેશનથી ફોન આવેલો નંદલાલભાઈને, સિટીઝન બેંકના જે સિક્યુરિટી છે। કેટલા સમય પહેલા ફોન? ક્યારની તમે વાત કરો? એ હું વાત કરું છું આ 22 તારીખ 5મા મહિનાની 22 તારીખ 2024 અને એણે મને જે વાત કરી એટલે કે એમના ભાઈ બાજુમાં છે તો કે હું એમને ફોન આપું છું। એટલે મારી યારે વાત કરી જમાદારે કે ભાઈ આ અહીંયા દવા પીને આપઘાત કરેલ છે। એટલે મેં એણે કીધું, મેં કહું મારો ભાઈ કોઈ દી આપઘાત કરે નહીં અને દિવ્ય દવા પીએ નહીં। એ મેં કહું ગામને ભાઈ પાછી પોતે ન પીએ। ત્યાં સુધીની વાત કરું તો કે ના કે તમે આવીને કે ચેક તો કરો કોણ છે કે ઓળખી બતાવો। પછી હું ત્યાં ગયેલ, અમે 4-5 જણા, મારા કાકા છે, ભાઈ। કઈ જગ્યાએ ગયા હતા? અમે રામપરના પાટિયા પાસે જામનગર રોડ ઉપર આવેલ ત્યાં અમે ગયા। પછી અમે જોયું તો ગાડી તો મારા ભાઈની જ હતી। એટલે એ જોયા પછી જરાક મારું શરીર પણ ઓલું થયું કે ના ભાઈ આ જ હશે એમ। પછી ત્યાં જઈને મેં ઓળખી બતાવ્યો કે ભાઈ આગળ છે એ મારા ભાઈ છે, પાછળ છે ભાભી છે અને એક મારો ભત્રીજો છે। પછી જમાદારે કીધું કે આ લોકોએ કે સુસાઇડ કરેલ છે ને કે આવડી આ એને ચિઠ્ઠી મળેલ છે સુસાઇડની। એટલે મેં એને કીધું ભાઈ મારો ભાઈ તો ભણેલ હતો નહીં, તો કદાચ મારો ભત્રીજો ભણેલો હતો તો એને કદાચ લખેલી હોય, એટલે એના અક્ષરની મને કાંઈ ઓળખ નથી પણ હશે। એટલે આ લોકોએ એમને આપઘાતમાં જ કેસ લંબેટી લીધો। પણ જો આની તપાસ કરત તો એ કે કાંઈક કડી મળત। હવે અત્યારે તો ગૃહપ્રધાનને મારી વિનંતી છે કે અત્યારે સારા કામ કરે છે તો આનો ઓર્ડર કરે અને આની અંદર કાંઈક તો વધારે માણસો હશે જ, કેમ કે એકલાનું તો આ કામ છે નહીં। ક્યાં તમારા ભાઈ રહેતા ક્યાં હતા અને તે સંપર્કમાં કઈ રીતના આવ્યા એ કઈ તમને ખ્યાલ છે? એમાં એવું હતું કે છોકરીની વધારે કનડગતિ હતી, બરોબર છે, ચલગત બરાબર નહોતી। એના હિસાબે મારો ભાઈ કદાચ કંટાળેલો હોય અને આવા ભોવાવને દેખાડવા ગયો હોય, પણ અમે તો કોઈ દી જાતા નથી અને એવું કોઈ દી બનેલ નથી કે આ લોકો ગયા હોય, પણ ગયા હશે તો સંપર્કમાં હશે ને। ચોક્કસથી આ હતા મૃતકના પરિવારજન કે તેઓ જણાવી રહ્યા છે અને ગૃહપ્રધાન સમક્ષ તે માંગણી પણ કરી રહ્યા છે। આ માત્ર એક જ વ્યક્તિ ન હોય, આની પાછળ અનેક લોકો સંડોવાયેલા હશે। ત્યારે તટસ્થ તપાસ થાય અને કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે। લકીરાજ ઝાલા, જીએસટી।